आज मेरे बेटे को 3 महीना हो गया है। बेरहमी से उसको मार दिया गोंडल में। और वहाँ के जो लुखे लोग हैं, जो हरामी लुखे आतंकवादी, वो गणेश जाडेजा एक बहादुर जाट का बेटा था और उसको झुकना मंजूर नहीं था, इसलिए उसको मारा है। इस गणेश जाडेजा के खिलाफ उसने सिर्फ आवाज उठा के बोला था। उसने ये कहा था कि तुम कितने बड़े गुंडा हो, लेकिन मैं तुम लोगों से नहीं डरता हूँ। और इस बात पर पहले उसके साथ मारपीट करते हैं घर पे, और घर लाके मैंने सुला दिया बच्चे को। रात को 2 बजे उसी रात को उठा लिया इसने, गणेश जाडेजा ने, और बेरहमी से तड़पा के मार दिया। ગુજરાતના ગોંડલમાં જો કોઈ કિસ્સો બને છે તો કિસ્સો સામાન્ય કિસ્સો નથી રહેતો, એ સામાન્ય કિસ્સો નથી હોતો, એ સામાન્ય ચર્ચાઓ નથી હોતી, એ કિસ્સો બની જાય છે બહુ મહાકાળ, જ્યારે ગોંડલમાં કોઈ ચર્ચાનો વિષય બનતો હોય છે। હત્યા કેસની વાત કરવી છે, એ પછી અમિત કુટનો હત્યા કેસ હોય કે પછી રાજકુમાર જાટનો હોય। અત્યારે રાજકુમાર જાટની વાત કરવી છે। રાજકુમાર જાટ જે યુપીએસસીની પરીક્ષાની તૈયારીઓ કરતો હતો, હાલાકી રાજકુમાર જાટનો હત્યા કેસ બન્યો। રતનલાલ જાટ જે રાજકુમાર જાટના પિતા છે, આખા જ કેસમાં ક્યાંક ને ક્યાંક આરોપીઓના નામ પણ સામે આવ્યા। લોકો કહી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ દ્વારા જ મારા યુપીએસસીની તૈયારીઓ કરતો પુત્ર, એટલે રતનલાલ જાટ એવું કહી રહ્યા છે કે યુપીએસસીની તૈયારીઓ કરતો પુત્ર મારું રાજકુમાર જાટની હત્યા કરી દેવામાં આવી છે। એનું માનસિક સંતુલન ખરાબ નહોતું, કારણ કે જે યુપીએસસીની તૈયારીઓ કરતો હોય એ સ્વાભાવિક બાબત છે, એનું માનસિક સંતુલન કોઈ દિવસ ખરાબ ન હોઈ શકે। પરંતુ પોલીસની તપાસમાં એવું બહાર આવ્યું કે એનું માનસિક સંતુલન સારું નહોતું અને એ હત્યા કેસમાં આવું પોલીસ દર્શાવવા માંગે છે। પરંતુ રોજબરોજ આ કિસ્સો પણ એક નવા વળાંકો સાથે સામે આવતો હોય છે। હાલાકી રાજકુમાર જાટની હત્યા થઈ ત્યારે પાટીદારના ઘણા ખરા આગેવાનો મેદાને ઉતર્યા, ગોંડલમાં આવ્યા। અલ્પેશ કથિરિયા હોય, જિગીશા પટેલ હોય, વરુણ પટેલ હોય, મેહુલ બોગરા પણ આખા કેસમાં મુખ્ય ભૂમિકા ભજવી અને તેમને પણ ખૂબ જ આકરા પ્રહારો કર્યા છે એ જયરાજસિંહ જાડેજા અને એ ગણેશ ગોંડલ પર। પરંતુ સવાલો એ થઈ રહ્યા છે કે ત્યાંની પોલીસ શું કરી રહી છે, પોલીસ કોના ઇશારે કામ કરી રહી છે? કારણ કે જે આરોપી છે, જે રતનલાલ જાટ દ્વારા જેમને આરોપી કહેવામાં આવી રહ્યા છે, આરોપી તો પોલીસની નજર સમક્ષ છે। રોજ આરોપી એમને જોવે છે, રોજ આરોપીઓને જોવે છે, છતાં પણ પોલીસ કેમ કોઈ કાર્યવાહી નથી કરતી? હાલાકી તમે બધાએ જોયું કે જ્યારે અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલે ગોંડલની ભૂમિ પર આવ્યા હતા ત્યારે કેવા પ્રકારના માહોલ, કેવા પ્રકારના દ્રશ્યો આપણે જોયા। ત્યારે પણ પોલીસ ફક્ત હસવાનું કામ કરતી હતી, ફક્ત પોલીસ તેની ભૂમિકા ભજવતી હતી કે અમારું કામ ઝઘડો ન થતું રોકવાનું છે, ઝઘડો થતું હોય એને રોકવાનું છે। બાકી આ જયરાજસિંહ જાડેજાને લડવું હોય તો એ લડે, અલ્પેશ કથિરિયાને બાહ્યું ચડાવી હોય તો એ ચડાવે। ત્યારે પણ એ સૌરાષ્ટ્રની પોલીસના મુખ ઉપર ફક્ત હાસ્ય હતું અને ફક્ત ચૂપ્પી હતી। પરંતુ હવે આ વળાંક એવો આવ્યો છે કે જેમાં રતનલાલ જાટ દ્વારા એવા નિવેદનો આપવામાં આવ્યા છે, જે નિવેદનો તમે સાંભળશો તો તમે પણ ચોંકી ઉઠશો કે ખરેખર એક પિતા જેની આંખોમાંથી આંસુ આવી રહ્યા છે, પિતા પોતાની વેદના કહી રહ્યું છે, પિતા કહી રહ્યું છે કે આ વ્યક્તિએ મારા છોકરાનો જીવ લીધો છે, છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી। અને આના જ પરથી હજી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ દલિત સમાજ અને પાટીદાર સમાજ ટૂંક સમયમાં એક મહાસંમેલન ગોંડલમાં યોજે તેવા સમાચારો સામે આવ્યા છે। સમાચારો એટલા માટે સામે આવી રહ્યા છે વારંવાર નવા, કારણ કે પોલીસની નિષ્ક્રિય કામગીરી સામે આવી રહી છે। પાટીદારો અને દલિત સમાજના જેટલા પણ લોકો છે ટૂંક સમયમાં આંદોલન કરશે। આંદોલન એટલા માટે કરશે કારણ કે અમિત ખૂટના મામલામાં હજી કોઈ નિષ્ક્રિય તપાસ કરવામાં નથી આવી। આ પછી રાજકુમાર જાટમાં પણ કોઈ હજી સચોટ તપાસ કરવામાં નથી આવી, એટલા માટે પોલીસ પર સવાલો ઊભા થઈ રહ્યા છે। અને પોલીસને આડે હાથ લેતા અલ્પેશ કથિરિયાએ વચ્ચે જે નિવેદન આપ્યું હતું કે મારા સાથીઓને, જો મારા સમર્થનમાં આવેલા લોકોને જો કોઈ પણ પ્રકારની તકલીફ પહોંચાડવામાં આવશે તો એને છોડવામાં નહીં આવે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, બાકી બંગલાથી ઉઠાવવામાં અમને પણ વાર નહીં લાગે, એવું પણ કહેવામાં આવ્યું હતું। આ સાથે તમને પણ કહી દઈએ કે બંને ગજેરાના મામલામાં દિનેશ પાત્ર અને પિયુષ રાદડિયા, જે અલ્પેશ કથિરિયાના ખૂબ જ અંગત વ્યક્તિ છે, ખૂબ જ સારા માણસ છે, ખૂબ જ સારા મિત્ર છે, એમને પણ એમના પર પણ ક્યાંક ને ક્યાંક કહેવાય કે કેસ ઢોળી દેવામાં આવ્યા, કેસ કરી દેવામાં આવ્યા। એટલે હવે પાટીદારો લડી લેવાના મૂડમાં ગોંડલમાં લાગી રહ્યા છે। હવે શું
રતનકુમાર જાટે આ મુદ્દાને લઈને શું કહ્યું છે હું તમને કહું એના કરતાં વધારે સરળ એ રહેશે કે પિતા શું કહી રહ્યો છે કે હજી સુધી એના પુત્રને ન્યાય નથી મળ્યો. સાંભળો મારી સાથે. आज मेरे बेटे को 3 महीना हो गया है. बेरहमी से उसको मार दिया गोंडल में. और वहाँ के जो लुखे लोग हैं, जो हरामी लुखे आतंकवादी, गणेश जाडेजा, जिसने मेरे घर से बेटे को रात में 2 बजे उठाया. और बहनों, निर्दया से उसको मार दिया. उसके खिलाफ अभी तक कोई कार्रवाई तो नहीं हुई है, लेकिन भाइयों बहनों, जो डर का माहौल गोंडल में था 3 महीने पहले, और जिन भी लोगों ने मेरे साथ देने की कोशिश की या मेरे बच्चे को न्याय दिलाने में कोशिश की, उन सब लोगों के ऊपर कहीं न कहीं उनको दबाने के लिए उनके ऊपर झूठे केस लगाए, जैसे दिनेश भाई पातर है. और जो लोग लोगों में जो भय का माहौल बना हुआ गोंडल में, उसको दूर करने के लिए गोंडल गए. उन लोगों के ऊपर भी उन लोगों ने अपनी गुंडागिरी दिखाई सरेआम. लेकिन भाई और बहनों, इतना टाइम निकलने के बाद भी सरकार ने कुछ नहीं किया, क्योंकि सरकार तो उन्हें मिली हुई है. सरकार और पुलिस मिली हुई है, लेकिन लोगों ने अब आवाज़ उठाना चालू कर दिया है. ये बहुत बड़ी बात है. भाई और बहन, मेरे बच्चे के बलिदान को भूल मत जाना. साहस से जीना सिखाया है उसने लोगों में, जो सिर झुका के जीते थे 30 साल से गोंडल में. कभी भी इस तरह से आवाज़ लोगों ने नहीं उठाई. अब जैसे दलित समाज ने और दूसरे पाटीदार समाज में सुनने में आ रहा है, सब लोग सम्मेलन कर रहे हैं. ये एक अन्याय के खिलाफ ही आवाज़ है भाई और बहनों. और ये लोग मेरा बेटा जला के गया है, इसको जिंदा रखना एक बहादुर जाट का बेटा था, और उसको झुकना मंजूर नहीं था, इसलिए उसको मारा है. इस गणेश जाडेजा के खिलाफ उसने सिर्फ आवाज उठा के बोला था. उसने ये कहा था कि तुम कितने बड़े गुंडा हो, लेकिन मैं तुम लोगों से नहीं डरता हूँ. और इस बात पर पहले उसके साथ मारपीट करते हैं घर पे, और घर लाके मैंने सुला दिया बच्चे को. रात को 2 बजे उसी रात को उठा लिया इसने, गणेश जाडेजा ने, और बेरहमी से तड़पा के मार दिया. बहुत बुरी तरह से मारा मेरे बेटे को, लेकिन उसने न्याय के खिलाफ आवाज़ उठाई थी. और वही आवाज़ आज गुजरात में उठ रही है. पूरे गुजरात में लोग अन्याय के लिए इन गुंडा और बदमाशों को सबक सिखाने के लिए, मैं शुरू से ही कह रहा था कि पुलिस इसमें मिली हुई है. तो सब लोगों को पता चल गया है कि किस तरह से दिनेश पाथर के ऊपर, पीयूष भाई रादड़िया के ऊपर फर्जी केस लगा करके इन लोगों ने टॉर्चर किया. कहीं न कहीं आवाज़ दबाने के लिए इन्होंने किया. अल्पेश भाई कथीरिया, चिकित्सा बहन पटेल गोंडल लोगों में भय दूर करने के लिए गए, तो उनके साथ भी क्या सलूक किया, यह भी आप सब लोगों ने देखा है.